ગરુડદેવ પોતાની દિવ્ય ગતિથી શીઘ્ર દ્વારકા પહોંચ્યા, પરંતુ જ્યારે તે પ્રભુ શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા તો એકદમ શોક થઈ ગયા. કેમ કે ગરુડદેવ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હનુમાનજી ત્યાં પહેલેથી હાજર છે અને પ્રભુ સાથે સંવાદ કરી રહ્યા છે. આ એક ક્ષણમાં ગરુડદેવનું પોતે સૌથી ગતિશીલ હોવાનું અભિમાન તૂટ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે હનુમાનજીને એમને પવનપુત્ર નથી કહેતા, તેમની ગતિને મહાદેવ સિવાય કોઈ જોઈ શકતું નથી. પ્રભુ શ્રી કૃષ્ણે રૂકમણીજીને સીતાજી સ્વરૂપ ધારણ કરવા કહ્યું. જ્યારે હનુમાનજી ત્યાં આવ્યા ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પાસે દેવી સત્યભામા બેઠેલા હતા. આ જોઈ હનુમાનજીએ પૂછ્યું, પ્રભુ, માતા સીતા ક્યાં છે અને આ તમારી સમીપ કોણ વિરાજમાન છે? જ્યારે રૂકમણીજી સીતાજી સ્વરૂપમાં સામે આવ્યા તરત જ હનુમાનજી તેમને પ્રણામ કરવા લાગ્યા. આ એક જ ક્ષણમાં દેવી સત્યભામાનું પોતે પ્રભુના સૌથી પ્રિય હોવાનું અભિમાન તૂટ્યું અને તેમને સમજાયું કે સાચું સૌંદર્ય તો વિનમ્રતામાં છે. ગરુડદેવને મનમાં પ્રશ્ન સૂજ્યો કે દ્વાર પર તો સુદર્શન ચક્ર હતું, તો હનુમાનજી અંદર કેવી રીતે આવ્યા? તેમના મનની વાત પ્રભુએ વાંચી અને હનુમાનજીને પૂછ્યું કે હનુમાન, મારું સુદર્શન ચક્ર ક્યાં છે? ત્યારે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, સુદર્શન ચક્ર મને અંદર આવતા રોકતું હતું, તો એમ કહીને હનુમાનજીએ પોતાના મોંમાંથી સુદર્શન ચક્ર બહાર કાઢ્યું. એક ક્ષણમાં તેમનું પોતે સર્વશક્તિશાળી હોવાનું અભિમાન તૂટ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે અહંકાર અને અભિમાન અંતે તૂટે જ છે અને સાચી મહાનતા વિનમ્રતા અને ભક્તિમાં રહેલી છે, હે ને? જય શ્રી કૃષ્ણ.